સુરેન્દ્રનગરથી સમાચાર રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં ડીએપી ખાતર ભાવમાં જંગી વધારો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ અંદાજે 1400 રૂપિયામાં મળતું ડીએપી ખાતર હવે 2100ની આસપાસ પહોંચતા ખેડૂતોની આર્થિક ચિંતા વધી ગઈ છે। એક જ ઝાટકે લગભગ 750 એટલે કે 750 જેટલો ભાવ વધારો થતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। ખેડૂતોનું કહેવું છે કે વધતા ખર્ચ વચ્ચે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે અને વાવણી પૂર્વે જ આ પ્રકારનો વધારો તેમની કમર તોડી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ભાવ વધારો છતાં પૂરતું ખાતર પણ ઉપલબ્ધ નથી થઈ રહ્યું। અનેક વિસ્તારોમાં ખાતરની અછતને લઈને ખેડૂતોમાં સરકાર સામે અસંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ સરકાર પાસે ડીએપીના ખાતરના વધારેલા ભાવ પરત ખેંચવાની માંગ ઉઠાવી છે અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની પણ અપીલ કરી છે। જય કિસાન મિત્રો, રાજ્ય સરકારે જે ખેડૂતોના ખાતર અને બિયારણ મોંઘા કરવા માટે ભાવ વધારો જે વધારવામાં આવ્યો છે એનો અમે તમામ ખેડૂતો સંગઠનો એનો વિરોધ કરીએ છીએ। અચાનક 700 થી 800 રૂપિયા એક બેગે ભાવ વધારો રાજ્ય સરકાર દ્વારા જે કરવામાં આવ્યો છે, આવા નિર્ણયથી ખેડૂતોને બહુ મોટું નુકસાન છે। અમથા બિયારણ મોંઘાઈ થયા છે, તો અત્યારે વધારાના જે આ ખાતરના ભાવ જે વધારવામાં આવ્યા છે તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ। આવા નિર્ણયથી ખેડૂતોને બહુ મોટું નુકસાન છે। એની જગ્યાએ ખેડૂતોના પાકની અંદર ભાવ વધારવા જોઈએ। કપાસની અંદર 1400ની જગ્યાએ 2100 રૂપિયા થવા જોઈએ। જીરાની અંદર ભાવ વધવા જોઈએ। તો અન્ય એરડા છે, આવા બધા પાકની અંદર સરકારને પણ પોતાનું ધ્યાન આપી અને ખેડૂતને હિત ઈચ્છવું જોઈએ। આવા નિર્ણયથી સરકારને સભાનતા હોવી જોઈએ કે ખેડૂતોને એક ગરીબ અને મધ્યમ વર્ગ હંમેશા ખેડૂત હોય છે, તો ખેડૂત કોઈ સુખી સપન એવો હોતો નથી। તો આવા ભાવ વધારાથી ખેડૂતને બહુ મોટું નુકસાન જતું હોય છે। અમથા બિયારણ મોંઘા છે, આવા અચાનક ખાતરની અંદર ભાવ વધારવાથી ખેડૂતો માટે પોસાય તેવી પરિસ્થિતિ હાલના સંજોગે છે નહીં। તો બીજા નંબરની અંદર સરકારે અત્યારે તાત્કાલિક કોઈ વ્યવસ્થા ખાતર ડીએપી યુરિયા મળે કોઈ બીજા ખાતર મળે એવું કોઈ વ્યવસ્થા પણ નથી। ક્યાંય પણ જગ્યાએ ખાતર પણ મળતા નથી, તો એની પણ વ્યવસ્થા સત્વરે તાત્કાલિક કરવી જોઈએ। અને બીજા નંબરની અંદર જે આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, એક સરકાર ભાજપ સરકારના આવા નિર્ણયથી ખેડૂતોની અંદર બહુ ગુસ્સો છે, રોષ છે। તો આવનારા સમયની અંદર સરકાર આ બધા નિર્ણયો અમુક જે ભાવ વધારાના છે ખેડૂતોના ખાતર બિયારણના એ પરત લે। સારા પાક કપાસની અંદર કે મગફળી કે એરંડાની અંદર સારા ભાવ મળે એવું સરકારે આયોજન કરવું જોઈએ। સરકારે ખેડૂત વિરોધી આવા કોઈ પણ કાર્ય ભાવ વધારી કરવું ન જોઈએ તેવી અમારા તમામ ખેડૂત સંગઠનોની માંગણી છે।